જે વ્યક્તિને ડાયાબિટીસ છે એ વ્યક્તિને કિડની બાબતે કેટલું ધ્યાન રાખવું જોઈએ? કિડનીના ઘણા બધા દર્દીઓ, આપણે એમ માનીએ કે ફ્રૂટ તો હેલ્ધી છે, જી ફળો ખાવા એ તો આરોગ્ય માટે સારું છે, જી પરંતુ એ નિયમ છે એ કિડની ફેલિયરને લાગુ નથી પડતો. ઘણીવાર મને દર્દી કહે કે સાહેબ પહેલાં કરતાં હવે મારો ડોઝ ઘટી ગયો, ગોળી ઓછી લેવી પડે છે. ઇન્સ્યુલિન પહેલાં તો 50 યુનિટ હતો, હવે તો સાહેબ હમણાં બંધ થઈ ગયું. તો ડાયાબિટીસની દવાની જરૂરિયાતમાં ઘટાડો થવો એ કિડની ફેલિયર સૂચવી શકે છે. જે ધ્યાન રાખવાનું છે, જે પરેજી પાળવાની છે, એ ઘરે કેવી રીતે પાડવી જોઈએ? અને એની જો દવા લેતા હોય કે કાંઈ પણ એની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એમાં કઈ કઈ વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ? હા, એટલે આ અત્યારે આપણે સૌ પ્રથમ તો એ જ વાત કરશું કે ક્રોનિક કિડની ડિઝીઝના દર્દીઓએ શું ધ્યાન રાખવું. જી પછી વાત આવશે સામાન્ય વ્યક્તિની. એટલે ક્રોનિક કિડની ડિઝીઝ જેને હોય એ લોકો યોગ્ય કાળજી રાખે તો વર્ષો સુધી સારી તબિયત રાખી શકે છે. એ લોકોની કાળજીમાં ડાયાબિટીસ હોય તો એનો કાબુ યોગ્ય જરૂરી છે, બ્લડ પ્રેશર છે તો એનો કાબુ જરૂરી છે, જી ખોરાકમાં કઠોળ નહીં લેવાનું, મીઠું છે એ મોટાભાગનાને સોજા અને બ્લડ પ્રેશર હોય છે એટલે મીઠું છે એ ઓછું લેવું જોઈએ. કિડનીના ઘણા બધા દર્દીઓ, આપણે એમ માનીએ કે ફ્રૂટ તો હેલ્ધી છે, જી ફળો ખાવા એ તો આરોગ્ય માટે સારું છે, જી પરંતુ એ નિયમ છે એ કિડની ફેલિયરને લાગુ નથી પડતો. ફ્રૂટ ખાવાનું, હા, ફ્રૂટ ખાવાનો. એટલે કિડની જેમની ફેલ કે થઈ ગઈ એમને જેમની ફ્રૂટ્સ ના ખાવા જોઈએ. કિડની બગડી હોય એ લોકો જો ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણી વગેરે લે તો પોટેશિયમ નામનો જે ક્ષાર છે એ વધી જાય. એટલે કિડનીના દર્દીઓએ પોટેશિયમ ઓછું લેવું જોઈએ. જી તો પોટેશિયમ શેમાં હોય? તો કે પોટેશિયમ છે એ ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણીમાં હોય. આપણે સામાન્ય વ્યક્તિને તો એમ જ કહીએ કે ભાઈ ફળો ખાવા, ફ્રૂટ લેવા એ આરોગ્ય માટે સારી વસ્તુ સર, છે. પણ હું પહેલી વાર આમ કદાચ ક્યાંક હશે, લખાણ હશે, બોલ્યા હશે, પણ મારા ધ્યાનમાં અત્યાર સુધી આવું નથી આવ્યું કે હા. કેમ કે દર્દીને શું હોય કે પહેલા તમે ફ્રૂટ્સ લ્યો, એ તમારો પહેલો ખોરાક હોય દર્દી માટે. એટલે કિડની ફેલિયર એ એક અપવાદ છે. હા ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણી વગેરેથી પોટેશિયમ વધે અને પોટેશિયમની માત્રા જો લોહીમાં વધે તો એ હૃદય ઉપર આડઅસર કરી શકે. એટલે જે કિડની ફેલિયરના દર્દીઓ છે એમણે આ પ્રકારે પોટેશિયમ ધરાવતા ફળો, નાળિયેર પાણી વગેરે ન લેવા જોઈએ. તો હવે સામે એ જ સવાલ બીજો છે કે તો કયા ફળો લેવા જોઈએ? ધારો કે ફળો લેવાની ઈચ્છા થાય તો જેમાં પોટેશિયમ ઓછું હોય એવા ફળો લેવાની છૂટ છે, જેમાં સફરજન, પોપૈયાનો સમાવેશ થાય છે. જી, એટલે એવા ફળો લેવા, જેમ કે આપણે કાંઈ પણ કન્ઝ્યુમ કરતા હોય, કોઈ પણ ફળો આપણે ખોરાકમાં લેતા હોય એના બદલે આપણે સફરજન અને પપૈયા જેવા આપણે ફળો નહીં, લેવા આ જોઈએ. વાત છે એ ક્રોનિક કિડની ફેલિયરના દર્દીઓની થાય દર્દીઓ છે. માટે છે. આમ જનતાને આ લાગુ નથી. પડતું નથી. આપણે વાત કરતા હતા કે ક્રોનિક કિડની ડિઝીઝના દર્દીઓ શું ધ્યાન રાખવું જોઈએ? તો બ્લડ પ્રેશરનો કાબુ, ડાયાબિટીસનો કાબુ, જી. ખોરાકમાં કઠોળ નહીં લેવાના, પ્રવાહી છે એ સોજા હોય એવા દર્દીઓએ ઓછા લેવાના, ફ્રૂટ છે એ પોટેશિયમ માટે નહીં લેવાનું, અને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવાઓ લઈ પોતાનું બ્લડ પ્રેશર છે એ નિયમિત માપી અને નોંધ રાખવી. આ પ્રકારે જો કાળજી લેવામાં આવે તો લાંબા સમય સુધી કિડની કામ ન કરતી હોય તેમ છતાં દર્દી છે એ તંદુરસ્ત જીવન જીવી શકે. જી, અને અત્યારે જે આપણે કિડનીના દર્દી બાબતે જે વાતો કરી રહ્યા છીએ, હવે તમે કહ્યું કે જે ક્રોનિક કિડની ડિસીઝવાળા જે દર્દીઓ છે એમના માટે, પણ હવે સામાન્ય જનતા છે એમને શું પરેજી પાડવી જોઈએ? આજનો ગોઠવી પોડકાસ્ટ છે ને, એ પોડકાસ્ટનો સૌથી અગત્યનો પ્રશ્ન આ છે કે સામાન્ય વ્યક્તિએ કિડનીથી બચવા માટે શું કાળજી રાખવી જોઈએ. પહેલી વસ્તુ એ કે રેગ્યુલર કસરત, એક્સરસાઇઝ કરવી જોઈએ, ફિટ રહેવું જોઈએ, યોગ્ય વજન જાળવવું જોઈએ. કારણ કે આ વસ્તુ કરવામાં આવે તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંનેથી થતા કિડની ઉપરના અસરો અટકાવી શકાય છે. જી. બીજી વસ્તુ, ખોરાક છે એ પૌષ્ટિક લેવો જોઈએ, મીઠું ઓછું, ગળપણ ઓછું, ઘી તેલ ઓછા, કોલેસ્ટ્રોલ વધે નહીં એની કાળજી રાખવી જોઈએ. જી. અને ખોરાકમાં ફળો,
લીલા શાકભાજી એનો વધારે સમાવેશ કરવો જોઈએ. આ કરવાથી હેલ્ધી ફૂડથી હેલ્ધી લાઈફ અને હેલ્ધી કિડની રહેશે. જી. ત્રીજું, પાણી યોગ્ય માત્રામાં પીવું જોઈએ. 2 થી 2.5 લીટર પાણી પીએ તો કિડની છે એ તો ફિલ્ટર છે, તો ફિલ્ટર થવા માટે પાણી તો જોશે ને, એમને એમ થોડું જી. ફિલ્ટર થશે. એમને એમ થોડું થશે. હા, કિડની બગડવાના 2 મુખ્ય કારણો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. તો આ બંનેની યોગ્ય કાળજી, ડાયાબિટીસ કાબૂમાં રહેવું જોઈએ હંમેશા માટે, બ્લડ પ્રેશર છે એ 130-120 રહેવું જોઈએ, તો કિડનીને જરાય લોડ ન પડે અને કિડની સુરક્ષિત રહે. આ ઉપરાંત ગુટકા, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધી વસ્તુઓ છે એ પણ કિડનીને નુકસાન કરી શકે, એટલે એનેથી આપણે દૂર રહેવું જોઈએ. દુખાવાની દવા, અરે આપણે તો ઘણા પોતાને કોઈ પણ નાનો મોટો દુખાવો થાય એટલે સીધે Painkiller તો આમ કેન્ડીની જેમ લઈ લે છે. દુકાનમાંથી લઈને ચણા મમરાની જેમ ચણા મમરાની જેમ. અને એ લાંબા સમય સુધી જી. કે ભાઈ દુખાવો તો એમાં ડોક્ટરને બતાવવાનું શું હોય, તો દવા મળે જ છે. દવા મળે છે. પણ આવી રીતે સુપરવિઝન વગર લાંબા સમય સુધી વધુ માત્રામાં દવા લેવાથી કિડની બગડી શકે છે. મને ઘણીવાર આ વાત લાગે કે આપણે અહીંયા ઇન્ડિયામાં કે પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલમાંથી દવા જે લઈ આવે છે લોકો અને મેડિકલવાળા આપી પણ દે છે ને, આ એક વાત મને સૌથી વધારે એક દુઃખદ લાગે. હા, એટલે એને લીધે શું થાય કે દવાનો બિનજરૂરી ઉપયોગ થાય છે જી. અને લાંબા સમય માટે થાય છે, જેને કારણે કિડની બગડી શકે, અને જેના કારણે લોકોને ઘણા બધી બીજી બીમારીને પણ એમાં આવકાર આપી દે આવકાર છે. આપી શકે. હવે એક વાત આવે છે જે બહુ જ અગત્યની છે. કિડનીના 70 થી 80% દર્દીઓમાં કિડની નોંધપાત્ર રીતે બગડે ત્યાં સુધી કોઈ ચિહ્નો નથી હોતા. અમારી પાસે આવતા દર્દીઓમાં લગભગ 30% દર્દીઓમાં સૌથી પહેલી વાર કિડનીનું નિદાન થાય અને એ જ દિવસે અમારે કહેવું પડે કે બંને કિડની ફેલ છે, આપણે આજથી જ ડાયાલિસિસ શરૂ કરી દઈએ છીએ. જી. એટલે કે કિડની નોંધપાત્ર બગડે ત્યાં સુધી ઈશ્વરે એને એટલી બધી એક્સ્ટ્રા કેપેસિટી આપી છે કે કોઈ ચિહ્નો જોવા નથી મળતા. અને એને કારણે જે સૌથી અગત્યની છેલ્લી હું વાત કરું છું એ છે રૂટીન હેલ્થ ચેકઅપ. 40 વર્ષ બાદ વધુ કિડની તકલીફ, કિડની ફેલિયર કે કિડની બગડવાની વધી તકલીફ થઈ હોય એવા દર્દીઓ, જેમ કે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, વજન ખૂબ વધારે હોય, જી. લાંબા સમય સુધી પેઇનકિલર લીધા હોય, અથવા તો 40 વર્ષ પછીની વ્યક્તિ, અથવા તો કુટુંબમાં કોઈ કિડનીની તકલીફ થઈ હોય, આવા હાઈ રિસ્ક વ્યક્તિઓએ કોઈ પણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે એક વખત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. અને એમાં વહેલું નિદાન થાય અને કોઈ પણ ચિહ્નો ન હોય, કિડની હજી બગડવાની પ્રાથમિક પરિસ્થિતિ હોય, ત્યાં નિદાન થઈ જાય. અને આ તબક્કે જો આપણે સારવાર કરીએ, લાંબા સમય સુધી, વર્ષો સુધી દર્દી છે એ ભલે ને કિડની બગડી હોય પણ તંદુરસ્ત રહે. તંદુરસ્ત રહેશે. હવે જે અલગ અલગ સૂચનાઓ તમે આપા છો એમાંથી સૌથી મોટી સૂચના એવી છે કે જે વ્યક્તિને ડાયાબિટીસ છે એ વ્યક્તિને કિડની બાબતે કેટલું ધ્યાન રાખવું જોઈએ? ડાયાબિટીસ છે એ કિડની બગડવાનું એકમાત્ર સૌથી અગત્યનું કારણ છે. 40 થી 45% કિડની ફેલિયરના દર્દીઓમાં કિડની બગડવાનું કારણ જ્યારે ડાયાબિટીસ હોય, ત્યારે ડાયાબિટીસના દરેક દર્દીઓએ ધ્યાન રાખવું જોઈએ કે ડાયાબિટીસને લીધે કિડની બગડે એમાંથી આપણે કઈ રીતે બચવું અને એનું વહેલું નિદાન કઈ રીતે કરવું. પહેલી વાત એ કે કઈ રીતે બચવું, તો કે ડાયાબિટીસનો યોગ્ય કાબુ, જેમાં યોગ્ય માત્રામાં દવા, યોગ્ય માત્રામાં યોગ્ય રીતે ખોરાકની સૂચના મુજબ ખોરાક લેવો, અને ત્રીજી વસ્તુ એક્સરસાઇઝ, કસરત કરવી. એ 3 પાયાનું એક આખું સ્ટૂલ છે. 3 પાયા ઉપર ડાયાબિટીસના સંપૂર્ણ કાબુનો એક આધાર છે. જો એ ત્રણેય યોગ્ય રીતે કરવામાં આવે તો ડાયાબિટીસ કાબુમાં રહે અને કિડનીની તકલીફ ન થાય. જી. આ છતાં એના કરતાં અગત્યની, એટલી જ અગત્યની વાત એ છે કે
ડાયાબિટીસના દરેક દર્દીએ કાળજી રાખવી જોઈએ અને દર વર્ષે પોતાનું બ્લડ પ્રેશર, પેશાબ છે, યુરિન ટેસ્ટ છે, એમાં માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા અથવા તો યુરિન ક્રિએટિનિન રેશિયો જે કહેવામાં આવે છે, યુરિનમાં આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો, ACR અમે કહીએ છીએ, એ તપાસ છે એ કરાવવી જોઈએ અને ક્રિએટિનિન માપવું જોઈએ. એટલે જો ડાયાબિટીસના દર્દીઓ મને પૂછે કે સાહેબ અમારે શું કાળજી રાખવાની, તો કે ડાયાબિટીસનું કાળજી રાખો જ, પણ એની સાથે દર વર્ષે તમારું બ્લડ પ્રેશર માપો, યુરિનમાં માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા નથી એને માટે તપાસ કરાવો અને ક્રિએટિનિનની માત્રા જોવો. આ 3 વસ્તુ કરવાથી નિદાન વધારે વહેલું થઈ શકે. કોઈ પણ ડાયાબિટીસના દર્દીઓમાં જો નવું બ્લડ પ્રેશર ડેવલપ થાય, સોજા આવે, એમને આંખની તકલીફ હોય, ડાયાબિટીસની દવા છે એની માત્રા, ઘણીવાર મને દર્દી કહે કે સાહેબ પહેલાં કરતાં હવે મારો ડોઝ ઘટી ગયો, ગોળી ઓછી લેવી પડે છે, ઇન્સ્યુલિન પહેલાં તો 50 યુનિટ હતો, હવે તો સાહેબ હમણાં બંધ થઈ ગયું. તો ડાયાબિટીસની દવાની જરૂરિયાતમાં ઘટાડો થવો એ કિડની ફેલિયર સૂચવી શકે છે. એટલે આ પ્રકારે કોઈ પણ ફરિયાદ હોય એવા દરેક દર્દીએ પોતાની કિડનીની તપાસ કરાવી લેવી જોઈએ.